હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે વિદ્યા સહાયક ભરતી છે એની અંદર 1 થી 5ની અંદર 15,000 જેટલી જગ્યાઓ ભરાવાની શક્યતા છે, એટલે કે ભરાવાનો પ્લાન થઈ રહ્યો છે, બરાબર। તો આપણને હમણાં ટેટ 1 એક એક્ઝામ લેવાઈ ગઈ છે, તમને ખબર છે, એનું રિઝલ્ટ પણ આવી ગયું છે, કેટલા ટકા આવ્યું એ પણ તમને ખબર છે, બરાબર। તો આ દરેક ઉમેદવારોને ઓલરેડી 100% જોબ મળી જાય એવો પ્લાન થઈ રહ્યો છે। હવે એ કામ થાય કેટલું આગળ વધે છે એના પર ડિપેન્ડ કરે છે। અહીંયા વાત કરીએ આપણે મૂળ વાત કે અહીંયા શું કહી દીધું છે કે સરકારના કેલેન્ડર મુજબ ચાલુ વર્ષે ધોરણ 1 થી 5માં 15,000 જેટલા શિક્ષકોની ભરતીના એંધાણ થઈ રહ્યા છે। વર્ષ 2024ની જાહેરાત મુજબ કચ્છની અંદર ઉમેદવારો ન મળતા 1500 જેટલા જગ્યાઓ ખાલી રહી ગઈ છે। હવે એનું વેટિંગ કશું ના આવે, બરાબર। એટલે હવે એને ટાટા બાય બાય કરી દેવું પડશે આપણે। હવે અહીંયા વાત કરીએ કે આવું બધું કેમ થઈ રહ્યું છે એને હું અહીંયા જરા આ જે ઇમેજ છે એને જરા ઝૂમ કરી દઉં છું, એટલે તમે પણ એને સમજી શકો અને જોઈ શકો, બરાબર। અહીંયા કહી દીધું છે વર્ષ 2025ની અંદર દેખવા જઈએ તો આજે 7,500 જેટલી જગ્યા છે અને 26ની અંદર આપણે એ પ્રાથમિક વિભાગમાં 6,000 જેટલી જગ્યા કેલેન્ડરની અંદર ભરવાની જોગવાઈ કરેલી છે। આ જગ્યા તો તમને મળે જ છે અને પ્લસ કઈ મળે છે 1,500 જેટલી આની અંદર એડ થઈ જશે, તો આમ આપણે તો 15,000 અપ નીકળી જશું, બરાબર। 15,000 અપ નીકળી જશું। આ જે છે એના માટેની પ્રોસેસ થઈ રહી છે। હવે આમાં છે શું કે કઈ રીતે દરેક ઉમેદવારને રોજગારી મળી શકે એવી છે, તો વાત કરવા જઈએ તો આપણે જે ટેટ 1 છે, ટેટ 1નું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, બરાબર। કુલ ઉમેદવારોની અંદર જે પણ હતા પણ એની અંદર 11,027 જેટલા જ વિદ્યાર્થીઓ પાસ થયા છે, ઉમેદવારો ક્વોલિફાઈડ થયા છે, બરાબર। એટલે આમ બહુ ઓછો આંકડો છે ટેટ 1 પાસ થનારનો, પણ આમ લાસ્ટ ટાઈમ કરતાં સારો એવો છે, બરાબર। વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરી છે, એટલે આ રીતે દેખવા જઈએ તો આપણે આમ કુલ છે એ 1,500 જેટલી, પછી એના પછી આવે છે 7,500 અને પછી 6,000, એમ કરવા જઈએ તો 15,000 અપ જેટલી જગ્યાઓ આપણને મળવાની છે આ ચાલુ વર્ષની અંદર। ઓકે મિત્રો, તો આપણે જે બી ડોક્યુમેન્ટ્સ છે જેની પણ એ કરતા હોય અને જે પણ મિત્રો અત્યારે ટાટની તૈયારી કરતા હોય, સેકન્ડરી કે એચએસની તૈયારી કરતા હોય, આમાંથી હશે ઘણા મિત્રો એવા હશે, તો એની તૈયારી ચાલુ રાખે, ઓકે મિત્રો। કેમ કે પોઝિટિવ વિચારધારાથી જ કંઈક ને કંઈક પ્રાપ્ત થાય છે, એકદમ નેગેટિવ થઈ જવામાં કંઈ મજા છે નહીં। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।